અમદાવાદ, જ્યાં સતત વધી રહ્યું છે પ્રદૂષણ। અમદાવાદના અનેક વિસ્તારોમાં EQI 225 ને પાર। બોડકદેવ, ચાંદખેડા, CP નગરમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। ઘુમા, ગ્યાસપુર, કઠવાડા, મણિનગરમાં EQI 225 ને પાર થઈ ગયો। શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। SG હાઈવે પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવી પડી। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના SG હાઈવે ઉપર અને આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ ધુમ્મસે જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવું લાગી રહ્યું છે। ભેજનું જે પ્રમાણ છે તે વધ્યું છે અને સાથે જ જે અમદાવાદ શહેરની જે હવા છે જેમાં ઝેર પસરી રહ્યું છે। ખાસ કરીને આપ એર ક્વોલિટી ઇન્ડેક્સ આપ જોઈ શકો છો। અત્યારે સમગ્ર અમદાવાદની જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે કે જે 237 એટલે કે સિવિયર સુધી પહોંચી ગયું છે। જો કે અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયું છે। દિલ્હી બાદ હવે અમદાવાદ શહેરની પણ જે હવા છે તેમાં પ્રદૂષણનું જે પ્રમાણ છે તેમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે અને એમાં પણ અમદાવાદનો જે સાઉથ બોપલ વિસ્તાર અને જેમ્બે નગર વિસ્તારમાં જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે કે જે 256 સુધી પહોંચી ગયો છે। એટલે કે અત્યારે અમદાવાદ શહેરની હવામાં ઝેર ફેલાઈ રહ્યું છે। લોકોએ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।